ઘીના દીવા પોણીમાં બળે માતા મારી જેને મળે જેટલું કોમસે દોડ ધમ પહોંચી શકે છોકરાના લગનની તો માટલા ભરવાના બાકી છે મારે તો પોણી આવી તો માટલા ભરવા ફટ કોની કંકોત્રીઓ પડી રહી છે હજુ આપવાની એક તો આ ડોહાનું કોમમાં ભલીવાર નહીં ઓભળો આ કોની કંકોત્રીઓ બાકી રાખી છે હજુ આ કંકોત્રીઓ આપવાની આપણા મેલ્લાની છે હજુ આ મેલ્લાનો નામ લખેલો ગોમમાં જેટલો બાકી રહી છે શિકાર હું કરો છો તમે પણ હા ખાકે તારો ભા ઓ કેટલા ઓળે થવું ના કોઈ કંક કૂતરો મેકવાની ક્યાં મેલવાની પણ મારા તો એકલા હાથે હું થાય કીસ પણ અઠવાડિયું બાકી છે અઠવાડિયા પછી નહીં આલે કોકની કેવણી રહી જશે આપ્યાઓ ફટફટ દોડો કંકુત્રી હું આપ્યાવું છું એની ચિંતા તું છોડ દે પણ છોકરાનો મારી સંગ લગન એવા કરવો છે ને કે ધૂમધામથી આખું ગોમ સગડોળે સડી જાય ના ખયા પરક બી વાઘુના છોકરાને લગન થયો હા વાત કરી એકનો એક છોકરો છે ધૂમધામથી જ કરવાના લગન ધૂમધામથી મારા છોકરા ભાઈ જેવા તેવા નહીં મારા છોકરા આખી જિંદગી મજૂરી કરાવી છે મને ના ઘણા છોકરા એવા હોય કે ભાઈ બાપને મદદ ના કરાવે મારા છોકરાએ મને મદદ કરાવીશ સમજણો છે આપણો છોકરો સમજણો છે અને ચિંતા કરે નહીં અને ખબર હારો કલાકાર બોલાવીએ હારો જમણવાળો કરીએ હારી આઈટમ બનાવીએ ખાવામાં એટલે ગોમને લાગે કે વાઘુએ છોકરાને લગ્ન કર્યો બાકી કોઈ જોણ જ નહીં તો લગ્નનો મતલબ શું વાત કરીએ બધું તો સપાયું નહીં કંકુત્રીમાં એ પબ્લિકને ખબર તો પડશે કે જોઈ નહીં જમણવાળો શું લખ્યો જમો તાણ જમણવાળો શું લખ્યો સમય તાણ હું કશું વાંધો હેડ જે કંકુત્રી બાકી નો મોચી વચ્ચે હાલી આવું છું કોઈ રહી ના જવું જોવો કોઈ કઈ જાય એવું આપણે જોવતું જ નહીં કોઈ કઈ જાય ને એવું આપણે જોતું સાચી વાત છે પણ બીજી વસ્તુ કહું ને કે જો બેન્ડ બાજુ હા નહીં કરું હા બરોબર છે ખોટા ખર્ચા નહીં કરવા એ ના ખોટા ખર્ચ કરવા છે પણ ડીજે બોલાવું છું લાઈવ પ્રોગ્રામ કરવો છે પૈસા છે તો પછી સાતી બંધી જવાનું છે પણ એટલું હું કરવાનું બે ટાઈમ તો વરઘોડું કરીશ હજુ ડીજે કરવાનું કરવા દે ને હા ફટફટ આપીને આવો ને જેટલો કોમ બાકીમાં તો માટલો ભરવાનો બાકી છે અને ફટકા વાળજો હો ફટફટ નાગજીજી ઉદાજી હંસાવે નાગજીજી હા લે બરાબર એરંડા વળી આટલા ગોડી નાખું આટલા એરંડા ગોડી નાખું તે વળી મારા ભાઈના મારા ભત્રીજાના લગ્ન છે તે આટલું વળી સાફ કરી દઈએ ને તો અમો જમણવાર રાખવો છે બાગુભાઈ મને તે દાડે કહેતા હતા કલે મેઠા મને થોડી જગ્યા હોય તો કરી આલજે ખેતરમાં તો જમણવાર ખુલ્લામાં રાખીએ તો સારું રહે એ કહે છે મારે હોકળવટ પડે છે અલ્યા તાણે મારે શું કરવા છે એરંડા આવે આ થોડા છે તે તો બધું ગોડી નાખાવું તાણે આટલા જાતે ગોડું ને તે દાડે વળી પાછા મજૂર કરીને પાછું ગોડાઈ દેવરાવું એ વળી વળી પાછો અવસર તો સારો થવો જોઈએ તાણે જમણવાર થોડો સારો હોય ને તો લોકોને સારું ગમે બધું હોકળવટમાં જમણવાર તો કે બધું થાળીઓ ને બાળીઓ ઠેકોણું ના પડે ને ખાવામાં અગવડ તો પડે ના કરતી છે ને આ ખુલ્લામાં રાખવું છે તો જમણવાર વળી થોડો શુભ અમુક વાહમાં કંકુત્રી આપી આવ્યો કરશનભાઈ નાલી પછી શોભાઈ નાલી પેલાજી નાલી લક્ષ્મણજી નાલી હવે કંકુત્રી છે કપૂરજીની કપૂરજી નાલ તો અલ્યા બાબા મજામાં બેટા હા કપૂરજી વાળો તું જો ભાઈ બાલાજી કપૂરજી તાઈ નહીં લખી પણ કપૂરજી વિરસંગજી લખ્યું છે કપૂરજી ભવાનજી હા કપૂરજી ભવાનજી લ્યો હો બ્રો હા હવે લગન છે તો વેરા થતા પધારજો કામકાજમાં ટેકો કરાવજો તમારો આવતો પ્રસંગમાં હું તમારે ટેકો કર્યો ના કીધું તો બાબા મેં આવત મેલામાં તું કે ના પાડી ગયો ના કંકુત્રી મેકવી જ પડે મારા બેટા હા ધૂમધામથી મારા છોકરાને લગ્ન કરવાનો છે કંકુત્રી સપાઈ દીધી બધું વળવા જવાનું છે વાહન ગણો લુગરો ગણો બરોબર છે મમેરું સારું આવવાનું પાછું બાપા ડીજે પેલું રાખ્યું છે લાઈવ પ્રોગ્રામ રાખ્યો છે એક ના એક છોકરો છે બેટા જે ખર્ચો થાય કરી દેવાનો ને પણ બાળ આવો પછી સમજાવ ને બાપા તારીખ લખી તો મને તો નહીં આવતું કેજો તારીખ બેટા 10/5 હા 10/5 10 તારીખ 5મો મહિનો 2024
હા હો હા. વેરા સાથે પધારજો તારા બાપાને કહેજે કંકુત્રી આપીશ પાછા ભૂલી ના જાય હા મારા બાપાનું અમે આખી ફેમિલી આવીશું બધો ઘર વાળો બધું આવી જાઉં હા. હા તે ભણો ને બેટા હા. તો ફેમિલી યાદ આવો હા બાકી કુટુંબ યાદ આવો એ વાત સાચી સમજ્યા? ભણો એટલો ફરક આટલો ફરક પણ ભણ્યા જ નહીં આખો દાડી વગડામ જતા ને ઇન્ટરનેટ માટે પછી શું ચાર આવે તો સારું ખરેખર ફેમિલી કહેવાય એટલે તમે યાદ આવે એટલે સારું કહેવાય ભણ્યા નહીં તોય હા હા બેટા હા. સારું ચાલો ચાલો અંતુ કંકુત્રી પટી જઈ હવે ન્યાજી ફકરી જ્યાં આવજો. ભાઈ તો ઘેર છે કે નહીં વાઘુ ઓ વાઘુ એ આવો સો જતા ભાભી વાઘુ ભાઈ આવો કાઢાવી હા એ તો હાલ અડિયો રોટમાં છે કંકુતરી આપવા છે મેલામ જેને બાકી રહી જતી એ ઓહો બે ચા આપો હાલ જ મૂકો. હા એટલે હવે અડિયામ ડોટા આવશે નજીકમાં છે એટલે અડિયામ ડોટા તો રીક શાયદ ના જ આવ્યું કે પાછા ના થોડી વાર થઈ લો એ તમારા મેલા બાજુ આજ આવવાના જ હતા ઓહો બસ બસ ભાઈ હા હેતમાં તો એટલે આ જ તો શાપીન હમણાં તો કોમકાજમાં પલાતું જ નહીં એટલું નજીક આવી જાય લગન તોય દોડ છે કે જેટલો કોમ પતાવવાનો અને બસ જો તો ભાઈ કંકુત્રીઓ હાલવાની આ ખાલી આવા એક મેલ્લો બાકી રહી ગયો તો એમાં આજ આપ્યા હોય એટલે છૂટું ઓહો પણ હું કહેતો તો બોલો તમારે કોઈ પૈસે ટકે જરૂર પડે ને તો કહેજો હું ટેકો કર્યો એટલે પૈસા ટકામાં તો હાલ તો સગવડ છે પૂરી હાલ તો જરૂર નહીં પડે પણ તોય તમે થોડી સગવડ રાખજો કદાચ આ તો વિવો છે એટલે જરૂર પડે તો માગીશું તમારા પાસે હા દવા એટલે પછીની અવસર કરવા બેઠો એટલે થોડી સગવડ તો રાખવી પડે અને રાખશું અમે બરાબર હાઉ. અને હું તમારા વખત ટેકો કર્યો તો તમે મારા છોકરા વખત કરવાનો જ છો કે ટેકો હા, બરાબર એ તો સમાજની રીતે જે ચાલે એ ચાલે જવાનું સારું તો વાઘુભાઈ આવું તો કે ખાટોભાઈ આવ્યા હતા કે જો એ હા ઈવન યાદ લવરાવજો એ હા અને શાંતિથી કરો અવસર હો એ હા હા હે ભગવાન જો કર હાર એક લગીન બરો નરવાઈ નહીં આ ઉનાળો આવ્યો છે એક વૈશાખ મહિનામાં આ વૈશાખ મહિનો તે આમ જેટલા વિવાહ જેટલા લગ્ન શું જવાનું શું ના જવાનું તો એ જ કંટાળો આવે છે બોલો હા લેવા પેલા કરશનબાના છોકરાનો વિવાહ છે કાલ જોન જાય છે તે વળી પાછું અત્યારે જમણમાં રાખ્યું તો હું લાઈ ત્યાં જતો આવું ને થોડું નવા તો ટેકો બેકો કરાવું અને ટીના હા મલજી હા બેઠો કોઈ કંકુડી લઈને ફરું છું હા કંકુ તો કોઈ લઈને ફરું છું એ આ પેલા વાઘબા છોકરાના લગ્ન નહીં સંજ્યાનો ચાણ વળી આ 10 તારીખ 5મા મહિનાની તો મારા તો આવી નહીં કંકુતરી હા હા શું કરજી કઈ તારીખ છે લે 10 તારીખ 10 તારીખ મને હમણાં જતો તો કા ઓ વાહ વાહ તે હમણાં મળે એટલે આલી કંકુતરી સારી છપાઈ છે લે હા હા એટલે ધામધામથી વિવાહ કરવાના છે કંકુતરી સારી જ હોય કા ધામધામથી તા હીરા હા વાઘુભાવ લે હા બાટે બધા બેસાઈ ગયા લે. વાત હવે સાહેબ બંને તો શીખર થકતો જ નહીં છે હું ના વાઘબા જતો તો ગામમાં જમવા હતો તમારી કંકુતરી હું જોતો હતો કે આ કઈ છોકરાના વાઘુભાઈ છોકરાનો વિવાહ છે તો એ કે કંકુતરી મને હાલી છે હાટાડી હું હાલી વિચાર કરતો હતો કે મને કેમ નહીં હાલી તાર એને પેલા વાટમાં મળ્યો એ નાલી ઓહો. પછી હું કીધું ટીના હાલી આવું ખબર હમ. હવે કંકુત્રી આપી છે પણ હવે ટેકો બેકો કરવા આવજો પાછો ઘણો પહેલા હું એકલો છું ના ના સારું પોકી વરે ના તમારે કોઈ લગન ધૂમધામથી કરવો છે કશો વધુ નહીં તમારે કોઈ ચિંતા કરવાની નહીં મેં બેઠા છે છોકરા યુવાનો બસ. તમારે ખાલી બેઠા બેઠા જોઈ જ રહેવાનું કોઈ ચિંતા કરવાની નહીં કશું હો તમે સોરી ચિંતા છે ના 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 નહીં. આપા જો કોઈ બધા માણસો સારા જ છે કોઈ એવું નહીં અને એકબીજા સપોર્ટ કરે છે બસ 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 તાણ પાસે આટલો અવસર પડી ને હું પછી છૂટો થવું યાર ના ના કોઈ ચિંતા એક ના કરવાની એક છોકરો છે ઓહ. લગન ધૂમધામથી કરવો છે ને જેટલું બને એટલું ખર્ચો વધારે મારે કરવો છે પૈસા કુદરતી આલ્યા છે ભગવાને બાપા નાસમ આલ્યા તમે તમે કેવું જ નહીં પડે નાસવાની વાત તો છોડ દે હા તમે તો નાચજો કા પણ ટેકાની વાત કરું છું બેટા હું એકો તો ફૂલ કરશું વાઘોબા પણ છે ને ખર્ચો ના હોય તો માપનું કરજો કે હુકા ખોટો ખર્ચા કરવા છે ખોટા ખર્ચા એટલે બેટા એક ના એક છોકરો છે ને મજૂરી કેમ ભેગું કર્યું છે અમે તો આજ છે કાલ નહીં આ તો પંખીનો માળો છે ક્યારે વિફળી જાય કે નક્કી નહીં એ તો વાત સાચી છે. આપણે જતા રહું પણ છોકરો ખુશ થાય કે ના થાય ઓ ના હા? ના. હારો અમે આવશું હો હા બેટા હો ચિંતા ના કરતા પોતે તો મારો બેટા જબરી સફાઈ છે બોલા હા શી તારીખ છે 10/5 બરોબર શુક્રવાર જમણવાર
આમ ખોલી જો કોમ ખોલી ના 9 તારીખ આ બધું ઉપર જ છે લખેલું યાર નહીં આમ ખોલી જો હા રીંદે મય તાણ. કાઢી પણ દે મને એ તાણ. તને ખબર પડે કા તો તું ભૂલી જાય તો કદાચ સાન 5 તારીખ આગલા દાડ જમણવા છે નહીં અને નોમ તો બધો ખાસો બધો લખાયો છો ભાઈ એટલે હોય કેવાનું બધાનું બધાનો નોમ લખાયો છે હમ. એટલે ભલા હા ઓમાં તને કોઈ લાગે છે આ બધો નોમ છે હા ભલે આ એક મેન તો નોમ તો છે જ નહીં હા? ઈવન મેન નોમ તો લખાયું નહીં હોય કનું આ ઈવન ભાઈનું મેઠાબાનું બેઠા પણ નોમ જ નહીં મળે હા તાર ચાલતું હોય યાર આવું ના જ ચાલે કે અને કંકુત્રીમાં નોમ ના હોય તો પછી જવાનું હું અર્થ આપણે વિવાહમાં અલે આપા તો જોણે ચાલ પણ એ ઈવન નહીં વોન મેઠાબાનું તું ની કો ચિંતા કરું છું હા પણ ઈવન આપણે કહેવું પડે કે આ તમારું નોમ નહીં લખાયું તો આ ના ચાલે હવે પોતાના ભાઈનું નોમ નહીં કંકુત્રી નહીં તો શોભાઈ યાર નાચ ચોપન હા નાચ ચોપન પણ આ ઈવન કંકુત્રી નહીં જોયું ખબર નહીં પડતી હોય શી ખબર ભલા હા એક કંકુર જે જીએ ચોકન વાઘુભા નહીં ભગવાનની જવું પડશે તો તું કે તમારા ભાઈનું નામ લખાયું નહીં અમો તો તમારો ભાઈ નહીં આવે તો અમે એવું લેવા આવીએ એ વાત સાચી કરી આપણે ના જવાય આપણે ના જવા ભાઈ લે લેવા લેવા હા, ઓકે આ રોટલાને શાકે હું બનાવી પણ એક તો આ અમાર ડોહો ના વળ્યા એ જો જાય ઈ ના ઈ બેહી રહેતા 2-2.5 કલાકથી જ્યાં છે તે વળી મેલ્લામ ફરતા આટલી વાર આનંદ તેના જોડે વાતો કરવા બેહી જશે આવડો મોટો અવસર લઈને બેઠા પણ ઓમ ફટફટ વળવાની ખબર નહીં પડતી ડોહાને હજુ કુના આપણ બાકી રહી ગયું થાશી ગયો બાપા આ ખા મેલામ ફર્યો આમથી આમ દોડ દોડ કર્યો આ કુની પાછી લઈને આવ્યા હવે આ છે આપણે ગણપતજીની પણ ભેગા થયા ના ઘરમાં તારું માર્યું તું અડોશ પડોશ પૂછ્યું કે આર્યા ઘેર નહીં કે બહાર જશે એ વિગોમ જવાના હતા. એનો અડોશ પડોશ રાગ નહીં એટલે હું ના કંકુરી આપી જ ના તું ઘેર આવું તો આ લે રાત બધી એટલે એડો મેં શાક રોટલા બનાવી દીધા ખાઈ લ્યો હારે કશું ખાઈ લઈએ અને ખબર હવે જો આટલું કંકુતર પૂરું થઈ ગયું હા બધી વાત થઈ જશે મંડપની રહોરાની ડીજેની લાઈવની બધી વાત થઈ જશે હવે આપણે કશું બાકી મેલ્યું નહીં નહીં બસ હવે પોણીના બાટલાને વાળાને કીધું તું એ બાકી રહ્યું એ છે ફોન કરો જલ્દી નકા મિનરલના નહીં આવે પછી અને આવશે પ્રસંગમાં ઠંડુ પાણી જોવો લોકો મિનરલ વોટરનો તો છેલ્લા 50 કરશું 50 તો જોવો કે 50 વસ્તી તો વધારે આવે તો 50 ટપ જોવું તાણ તમે જમવાનું ઉનાળામાં પાણી વધારે પીવાય પાછું લેવડો. ખવાય ઓછું અરે આ આવો 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 ભગવા હવે બધી હા છે પા આ તમે કંકોત્રી તો આલી બરાબર આલી છે હા સારું કર્યું ખોટું નહીં કહેતો હું પણ અમારું તો જબરજસ્ત તમે લોસો માર્યો છે લે ભાઈ ઉપાધિ થઈ થઈ મોટું ટવકો નહીં લાગ્યો ટવકો નહીં મોટું આ તો ભયંકર છે પૂછ્યું પાછું કંકોત્રી તમે આખી જોઈ છે આ તમે ખોલીને જુઓ અંદર તમને કોઈ લાગે છે પછી હું કહું તમને ઓછી તો છે પછી ખબર પડશે ને બરોબર છે દુનિયા રંગીલી છે રંગોની ક્યાં કમી છે ખીલા ફૂલ બાગમાં તો ખુશ્બુની ક્યાં કમી છે પણ પરણે છે મારા દીકરા લગ્નમાં હાય લખી એ દો વાઘુભા બરોબર છે તમે લાખો રૂપિયાનો આ ખર્ચો કરશો લગ્નનું નહીં કરો કરશું હા? કરશું 100% કરશું તો તમે હાથે કરીને પગ ઉપર કોહાડ્યું કા મારો છો તો થયું સૌ આ બધાનો નોમ છે તમારા કુટુંબનો નોમ છે તમારો નોમ છે આ છોકરાનો નોમ છે કન્યાનો નોમ છે પણ મેન તમારા ભાઈનું નોમ છે હમો હા હા બતાજો ભાઈ મેઠાપાનું નોમ છે હમો નહીં ને કદાચ ના આયા તો અમારે તમારો ઓગણો પગ છે ના દેવો કે હળો અમે નહીં આવીએ મેઠાબાનું નામ જ નહીં લખાયું તમે તો શું લખ્યું છે મોય અડો તમને ખબર પડે કે નહીં પડતો અવસર બગડશે ખોટું અને એરા નહીં આવે તો હગા સંબંધી હું મોટો બતાવીશું અને મહેરબાની કરી બધા બે હાથ જોઉં છું તમારા ભાઈ હશે ને તો અમે આવશું નકર બાકી અમે નહીં આવીએ તમારા ઓગણો અમે આવવાના જ નહીં સકા એ ખોટું પણ ભાઈ આવશી પણ નોમ મારે ભૂલ થઈ જાય ખાલી બીજું કશું નહીં પણ એ તો રિહાવાના જ છે કે હવે આ નોમ નહીં લખાયું તમે તો શોધી આવવાના છે રે ના આવીએ રે આપતા હું તાણું અને તારે ભાઈ રહ્યો છો હોય તમને ખબર તો છે એટલે મહેરબાની કરે મેં નહીં આવજો એ નહીં આવું તો લા કંકોત્રી લઈ ગયું કંકોત્રી તો તમે આલી છે તમારો આભાર વધો નહીં હું ઘેર હવે મેં કંકોત્રીઓ વેચાઈએ જી હવે સુધારો ના થાય પહેલા તને ફોન રાખવી પડે તમારે તમે મોટા ભાઈના તમારા મોટા ભાઈ છો ને એ તમારે ફોન ના રાખવી પડે
એટલે મારા ભાઈ ભૂલી ગયો છું હું, મને યાદ નહીં રહ્યું કે તો ભાઈને કોઈ ભૂલો ના ભૂલે પણ નોમમાં પેલા કંકુ સાપના લખ્યું નહીં એવું છે ને. તમે જ્યાં તા લખાકા તમે પેલું લિસ્ટમાં આલ્યું હોય તો લખીને નોમ આખો કમ્પ્લીટ આલ્યો તો એ લોકો એવું લખવાનું જ છે કે ચમ ના લખો તમે આલ્યું જ નહીં લખીને હલો અમે જઈએ અમે જો આવી રહ્યા હશું તો આવશું ને નહીં આવીએ બરાબર ખોટું ના લગાડતા આ ખોટી ઉપાધિ ના ઓરી તમે હોમાંથી. પણ ડોશી લિસ્ટમાં તો મને ખબર જ નહીં, આ છોકરો લિસ્ટમાં લખ્યો છે પણ હગો ભાઈ હલો ભૂલાય આપણાથી. પણ નોમાં એનું તો લખવું જ પડે, કાયદેસર લખવું પડે. પણ હવે મારી ભૂલ શું શકે? એમાં છોકરાએ જે લખ્યો છે ભાઈ મને લખ્યો છે કે ભાઈ લિસ્ટ બનાવડાવો, હવે મારી એ ભૂલ શું શકે? પણ ચિંતા પેઠી મને તો બરોબર નહીં. આ બારનામ હા. ખબર પડી હમણાં જઈને મેઠાભાઈને ખબર પડશે તો આપણો તો હું દશા થશે હું એ વિચારું છું. મારો તો બાપરો ભૈયા હારો છે કે કોઈ ચિંતા જ નહીં, એમને બોલો પંડિત માણસ છે બાપરો. કોઈ માથાકૂટ નહીં એમને. ના ના ખરેખર એને ખોટું લાગે ને તો ખરેખર ટૂંપો ખા તમારું નામ સમના લઈશું બાપરાય. અવસર બગાડે એવું કરવા વાતો કરો છો. વળી એરંડા ગોડી નાખ્યા ને બીજા થોડા બાકી છે તે હોતનાર ગોડી નાખું. તાણે ભાઈ મારા ભાઈના ઘેર અવસર એટલે મારો જ અવસર કહેવાય કે મારો જ છોકરો છે ગમે તે, પણ ભાઈ મારા સમજીને તાણે બધું કોમ કરવું પડે કે ભાઈ મારા ખેતરમાં જમણવાર થાય ને તો વળી એટલું સારું કે એટલામાં મહેમાન પરુણો ને બધું હસવાઈ રહે તાણે. હા હા એ ભગવાન ગરમી તો પડે છે પણ આ વાઘુને કીધું છે કે હોજનો જમણવાર રાખે એટલે કોઈ ચિંતા જ ના રહે. પાછું પૈસા થોડા કીધું નહીં પણ પૈસા થોડા સગવડ કરવી પડશે. ડેરી બેરી મને ઉપર લાવું ને આલું એટલે આટલો ટેકો કરું છું તે વળી છોકરા અને હા છોકરાઓ આવો શું છે શાંતિ? હા અરે એ તમે પેલા એરંડા ગોડતો ભાઈ અમારે પેલા વિવાહ નહીં હવે આયા તે હળામળામ છીએ એટલે પેલા એરંડા ગોડું કે તમારી પાકડી અધરત થઈ ગઈ હે અધરત થઈ ગયેલી એટલે હમણાં તો હળામળા એટલે પગે પગે જપ નહીં કે નહીં અમારે તો શું જીવ મેળવાની જગ્યા નહીં કે એમદમ લુખું લુખું શ્યામ તાણ લુખું લુખને આવજો કે ભાઈ મારા ભત્રીજા સંજન વિવાહ છે ને આપવાની શું કોઈ અમે તો અમે તો જહુક નહીં જઈએ તો વધુ નહીં કોઈ ફરક પડવાનો નહીં શ્યામ યાર તમારો તો ભાઈબંધ તારો અમારો ભત્રીજો ભાઈબંધ નહીં તારો પણ તમે તો એના પોતાના ભાઈ છો તે ભાઈ તો છે ને ભાઈ તારો મને આનંદ છે કે વિવાહ છે તે અમે આનંદ નહીં રમવાનો વાત કરશું તો આપણો હા. ઓ હું કેવું તમને ખરેખર તમે શું કે ભોળા છો કે ગોડા છો એ મને ખબર નહીં પડતી ભાઈ તમે ગોળો ગોળો ગુંચન જે હોય મને કહો કે ભાઈ મારા પેલા વાકુભાઈ મળવું છે મારે હજી થોડું કોમ જળામળામ છું એટલે ખરેખર તમારું મગજ જ નહીં 50% લાગે ટીના ગોડન તો કોઈ ના ગણો અમે ગણવાનું કોઈ ના ગોડન કોણ ગણ અત્યારે એટલે આ ભાઈ તમે છોકરો જે કહેવો હોય કહો કે એટલે મને ખબર પડે ચા પીઓ જ બનાવો અરે પેલા વાઘોબા કેટલા લાખો રૂપિયાનો અવસર લઈને બેઠા છે તે બેઠા છે ને વાહ વાહ મારો ભાઈ છે તો મારો ભાઈ છે લ્યો હા તાણ મારો ભાઈ છે ભાઈ ને ને ભાઈ પણ રાખતા છે નહીં આવડતું એમ કેવું છે હા ભાઈ પણ છે નહીં રાખતા આવડતું શેમ કોઈ સંબંધ બગાડ્યો ને સંબંધ બગાડ્યો હા અમાર તો કોઈ બગાડતો ના બગાડતો હું ફરક પડવાનો આમાં કહેશું ને તો તમારું વાંચો ખુલી આ જશે તમારા આ પોતાના ભાઈને સંભાળ ના તો પછી હું મતલબ અરે એવું કોઈ નહીં. ના ના એમાં કોઈ એના ઓગણા પગ ના જાય પોતાનો ભાઈ ના જાય તો કોઈ કાળો ભાઈ ના અલ્યા ભાઈ એવું નહીં એ તો મારો ભાઈ વાળામળામ છે એટલે ના કે તો કોઈ હતું ના આપણે તો એવું કોઈ છે નહીં કંકુતરી આલી તમે હાલ છે નાલે તો મને શું હતો છે મારો ભાઈ છે કે તાણે હતું નહીં કંકુતરી તો મને આલી નહીં ના આલે ના આલે તો કોઈ નહીં હા. તો એ ભણેલા તો નહીં હોય શેલો ભણ્યા હું તો એ બીજ આવું જી પણ થોડું ગુજરાતી આવડે તો ખરું વસ્તુ હોય છે છે કેટલો નોમ છે તમારો ભાઈ આ કુટુંબ નો તમારા ભાઈઓનો કેટલો નોમ છે અને જો ને 10 જેવો તો છે છે ને? 10 10 જેવો છે 10 છે ને શેમ 11મું તમારું છે તમારું છે નહીં હા નહીં નોમ છે તો ભલા મોણ લાગે શરમ આવે છે કે નહીં આવતી તમને અરે આપણા પોતાનો ભાઈ આપણો કંકુતરીમાં નોમ ના લખાવે ને તો એને ઓગણામ થૂકવા ના જવાય હું વાત કરો તમે તાણ એવું થૂકવા ના જવાય કણ એવું અરે આપણો સંભાર ના પોતાનો ભાઈ હોય એમાં મોટા ભાઈ અને આપણો સંભાર ના જવાય ખરું કણ એ નહીં હા અને ઉપાડીને ફરશે મારો ભાઈ ઉપાડીને ફરશે ગમે તે પણ માં જણે ભાઈ કે આપણો સંભાર ના ને એટલે આમ શરમ લાવે શરમ આવે ના 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 જવાય બેઠા બા હું તો કહું છે હું તમે નહીં જો તમે નહીં જઈએ અને જતા જ નહીં અમે એમ જ કહીએ છીએ કે હમુદા જતા જ નહીં ભલે અવસર બગડે તો બગડવા દેવાના આપણે હું લેવા દેવા આ છે ને આ બધા બહેરોનો કાવો દાવો છે આથે કઈ નોમ તમારું નહીં લખાયું હોય કે હું આ તો કે ગોડો છે વાનું કે હું મને નોમ લખાવું છે કે આમાં તો કોઈ બુદ્ધો નહીં કે ખબર નહીં પડતી કેવાનું તો
અને જમવું તો કોઈ જવાય ના. અને હું હોશિયાર ભેળાઈ જાય આપણે કોઈ લેવા દેવા ખરું? હા હા હો બે હો. આ તો મેઠા બાબુ તમારા માટે હા હો ધોની હો આ તો તમારો હા છોકરો કુટુંબનું આગુ પાછું હોય તો ચાલે જોણે પણ પોતાના ભાઈનું નામ લખાવું ના લખાવું પડે કયો. હા એ ના લખાવું પડે? વાત સાચી વાત સાચી. આ તો તમારે જો ગમ હતો ઠીક ના પાછું હા હા હો. મૂકી. ચા પીવો જો. હું તો કહું જતા જ ના જવાય ના જવાય કારણ જવાતું હોય યાર આપણું કોઈ મોન મર્યાદા ના હોય તો જવાય ખરું. હા. એના ઓગણા પગ ના દેવાય યાર. વાત એ બે એ તો આવકારો ના આલે તો હા હા હો પછી બે. ચા પીવો જો બેટા આ ચા નહીં પીવા અને તમે નહીં તો તમે નહીં આવવાના. એ હા. અને જવું જ જજો ના જવું તો કોઈ ના મારે કોઈ ના લેવા દે. જોજો આ હોમણ ઝારવામાં એક અંગારી હોય ને તો કે ઝાર પેલી એ થઈ જાય બેતલ થઈ જાય. એટલે આ મારા ભાઈનો અવસર છે એમાં મારું નામ લખ્યું નહીં મને કોઈ વાંધો નહીં એમાં તમારો છે ને વાંધો પડે છે હા તમારો છે ને વાંધો પડે છે એટલે મારા ભાઈએ નામ લખાયું કે ના લખાયું કોઈ મને તો કોઈ લોકો કે મારા હકવાલા તો ભૂલી નહીં જો કે ઓળખે નહીં મને બધા આખું જગત ઓળખાશે મને. ભાઈ જો હું મારા ભાઈનો અવસર છે એ મારો અવસર કહેવાય. એમ તમારે કશું જોવાનું નહીં હું તો જવાનો છું ભાઈ. અને એને ભૂલથી ના લખાયું તો કોઈ મારા ગોઠવાળી ના બંધવાનું ક્ષમ ના લખાયું એટલે હું પહેલો જો એ તમારે આપવું જ ના આવજો પણ મારા ભાઈનો અવસર છે ને મારા છોકરા બરોબર છે એ મારો છોકરો જ કહેવાય કે મારો ભત્રીજો એટલે હું ખાટાને લઈને જાઉં કાલે આ ભૂલ થઈ જાય એમાં શું કોઈ રીહ કરીને બેહી રહેવાના આવે છે કે રીહ સાળીને બેહી રહેવાના ડોશીને કહું ને હમણાં કે આવા કોઈ ખોટા રીહ સાળીને નહીં બેહવાનું ભૂલ થાય માણસ જ ભૂલ થાય તારે ખાટાને લઈને જાઉં તો પાછું ચિંતા કરતો હો વાગું તો પાછું જો ખબર પડશે ને તો ના ના પેલા આ રેગણો વાયો તો રેગણો હવે ઉતરી રહ્યો ત્યાં હવે પેલો બોરવાળો પાણી આલવાનો છે તે વળી શિયાળું ગમે તે કોઈક આ ઉનાળું વાઈ કાઢું પેલી ગાડની હે ગોસીને બે ત્રણ વળી દોણા લાઈન પેલા ભેડા સોંપતી ભેડોને વળી કઢી અસલ થાય ત્યાં આ બધું સાફ કરી નાખું પણ પાવર આવે છે રાતે શિખર 11 વાગે પાવર આવે છે. ખાટાભાઈ હા અલ્યા મેઠા ભાઈ હા હા શું છે કયો શાંતિ આ સોનથી આ કાઢી નાખું કે કોટાડો પેલો રેગણો હતો તે ઉનાળું કોક કરો શાકભાજી ઉનાળુ પેલી ગાડની ભેગો વાઈએ તમાર જેવા આઈને શું છે બ્યો એ ભગવાન હા હળા મળા છે શું કરે હા એ વિવો એટલે ભાઈ હળમળા તો હોય કે હળા મળા એટલે જબરજસ્ત હળા મળા પોકી છે શું કરીએ કેજો અને પેલા ભાઈ વાઘુને અવસર સાથે પાછા આમ ટેકા બેકામાં મજબૂત રહેજો એટલે ભાઈ ટેકામાં મજબૂતમાં તો શું હતો છે પણ કહું છું ચિંતા નહીં મારે એ તો ચિંતા નહીં હા પણ જબરજસ્ત ડખો પડ્યો છે કે એટલે હું ડખો પાછો એટલે મારા ભાઈની કંકુતરી સપાઈ દે પેલા સંજ્યાની વાહ વાહ તેમાં મારું નોમ નહીં નોમ નહીં તે હવે હું કહું આપણો તો કોઈ એવું છે નહીં અલે નોમ ના હોય તો એવું થોડું હોય કે નોમ હોય તો જ જવાય નોમ ના હોય તો ઉતારવું આપણે ભૂલી ગયો એટલે એ જ કેવું છે મારું તે કહું છું હેઠું પાછા વાઘુભાઈ તો પાછી ચિંતા થાય કે મારા ભાઈ આવશે કે નહીં આવે તે વળી હું તમને કહેવા શબ્દો તમે કહો હું હું કહું છે પેલા કંકુતરી નોમ હોય તો જ અમે આવશું ના હોય તો આવશું અમે ના હોય તો હારું ખરેખર માર તો મોટી ભૂલ થઈ ગઈ છે મોટી ભૂલ થઈ ગઈ છે મેઠા નોમ લખ્યું નહીં મારા ભાઈનું નોમ લખ્યું નહીં અને ટીનીઓને આવ્યા હતા કે અમે લગ્નમાં નહીં આવીએ તારો ભાઈ નહીં આવે તો હવે મેઠાને કોણ સમજાવવા જાય મેઠો બાપરો સમજણો છે મારા ભાઈ સમજણો છે પણ સારું આ નોમ લખ્યું નહીં ને એટલે લોસા પડ્યા છે પણ શું કરે હવે શું કરે ડોશી હાલો મને તો ચિંતા બેઠી શકે આ નોમ લખ્યું નહીં ચિંતા છે મને તો હવે ભૂલ થઈ છે થઈ છે શું કરશો કયો અને શું કરવાનું કે ભાઈનું નામ ના લખ્યું બીજા કોઈનું કુટુંબમાં ના લખ્યું તો હતો ના ભાઈનું જ લખ્યું નહીં ને હું તો કહું 2-4 મોણો ભેગો પાછા આયા છે શું કરવાનું કે આવો હવે તમે ટોપો ખાઈ વાહ નહીં તમારે તો યાર આવું છે ભાવ તમારે ઘેર અવસર હોય એટલે અમારે થોડું રેટ બેક રાખવી પડે ને. સાચી વાત છે, સાચી વાત છે. પણ અમારે એક વાત તો દુઃખ થાય છે પણ આ તો ના આવીએ પણ આ વળી કીધું હે ને જઈએ તમે હા હવે શું આખો તો હેડે આવો શું જવાનું? તમારા ભાઈ આ લમડો કર્યો કે નહીં? ના હજી જ નહીં આયા હા? ના હું શોધી આવતા આપવાનું જ નહીં ના પાડતા હતા ચાલો અમે જ્યાં તેવા ઘેર ગયા હતા હા તે પછી કીધું જો મેઠા બાદ જવાના છો કે નહીં જવાના એ તો કે ભાઈ જોવું હેડો કે હું ના જવું કે મારું નામ નહીં લખ્યું તો મૂકા જવું જો કહેતે તે શું કરું કે ડોશી તો તમારે ભેળાઈ જ જાઓ અમે હું તો પોતાનો કહું ભાઈ 2-4 મોટો મોણો લઈ જઈને માફી માંગી લો કે કણ જઈને ભાઈ ને આયા જો ઝઘડો આ થશે કહેવા જ તો આવું છે રા, જો. અક્ષર બગડ. એ કહેવા જ આવું છે જો આ ઠપકો વાળો આવ્યો તમારે
આવો મેઠાબા. આવો ખટાબા બધા તમે વડીલ છો બે હવે મેઠા હું છો છોકરા કેમ હળી એમ ડોટા સડ્યા છો શું એમ લૂંટા કરી છે આ તો થઈને નીકળ્યા હતા કીધું લાવ વાઘુબાનો બેઠા હતા ભેગા થયા મેં શું હતું ભાઈ કયો હું હતું કહું છું કોક કંકોત્રીનું કોક હતું શું હતું મેઠા હવે મારી ભૂલ થઈ ગઈ છે હવે ભૂલથી છોકરોએ કંકુત્રીમાં લિસ્ટ બનાવ્યું કંકુત્રી છપાવા ગયા અને તારું નામ ભૂલી જાય છીએ તો મારા ભાઈ મારો અવસર આવતો છે ને મારા અવસરમાં તું આવજે અલ્યા ભાઈ પણ વાઘુબા પણ આવી ભૂલ ના ચાલે આ તો પોતાનો ભાઈ કહેવાય અને તમે બીજા કુટુંબ વાળા ભૂલી જાવ તો ચાલે પણ પોતાનો ભાઈ ભૂલી જાવ તો તમે એ કેટલું ખોટું લાગ્યું એવું એ બંધા બંધા મેઠા બાવ. બાડી બંધા તને હું હતો સાલે તમને જેમ મરચો લાગે છે લ્યા અલ્યા બે ભાઈઓનો વધો નહીં તો તમોને આબ્બામાં હું હતો છે હા તે હંમેશા ના પડે એટલે તમને શેમ હતો છે હતો ઉપળા સિંહ કયો મન તો અમારી વાતમાં નહીં પડવાનું તમારે બેન બેઠા પા અમે કોઈ ખોટું કીએ ખોટું નહીં કેતા શું હતું ભાઈ ભાઈ બોલું હું હતું કે નોમ નહીં મારું એનું તને હતો છે ના ના અમે ખોટું કીએ છીએ ખોટું નહીં મને વાતો નહીં મારું નામ નહીં મને કોઈ ચિંતા નહીં તમને જેમ ચિંતા થાય છે હા આ શું કીધું માં હું છું પણ હાસુ ચાલીએ હાસુ ચાલીએ ભાઈઓમાં કોઈ ડફનો નાખો તો હલે જો હું તો વડીલ છો આ તો મને ના કહેવાનું કેવું પડે છે હવે તમે બે પૈસા કાંટા પાછું બોલજો ઈવાનું નામ નહીં લખ્યું તો કદાચ ઈવાનું ખોટું લાગ્યું ને કદાચ ના જાય તો આપણે જવાય અલ્યા એ ખોટું મને નહીં લાગ્યું આપણે જવાય પણ વગર જ ના જવાય વાત સાચી પણ હવે જો ઉતાવળમાં તો નામ ભૂલી ગયો છે હો પણ મને ખોટું નહીં લાગતું મારા ભાઈઓ હો મારું નામ નહીં લખાય મને આખું જગત તો ઓળખે છે કે મારું કુટુંબ હગાવાલો તો ઓળખે છે કે હા મને વાંધો નહીં મારું નામ નહીં તમને શેમ વાંધો છે એમ કહું છું હું તમારે કેવું પડે કે મને હતું નહીં અરે નહીં તો હું તો તમને કહેવા જ આવ્યો છું મારા ભાઈને ભાઈ ચિંતા કરીને તું એ રાઈ કહેવા હતા કે નહીં આવવાનો અરે હું ના આવે કોને કીધું આજા કોણ કહે છે નહીં આવવાના લે અમે તમારા ઘેર નતા આવ્યા તા, શું બોલ્યા હતા અરે બોલું તો તમને મારે કહેવાનું હોય કે નહીં આવવાનું એમ તો ના બોલો તો ના જ કહેતા ને અમે તો ઓ ભળ ભાઈ હું આવવાનો છું મારું નામ હોય કે ના હોય મારો છોકરો છે રહ્યો તારો છોકરો ય મારો છોકરો છે ભાઈ આવા અંગારા નાખ્યો નહીં બે ભાઈઓમાં અક્ષર વ્યવસ્થિત કરવા દો ને તમે હું કહો અંગારા નાખો છો અમે તો ખાટા નીકળો અમે થાસું કીધું તમને સાસુ કહેતા હોય કોકનો પ્રસંગ સુધારવાનો કે બગાડવાનો લ્યા હા અત્યારના છોકરો થઈને તમે ભણ્યા ગણ્યા છો ને આવું તમે વિચારો છો આવું ટૂંકું ના વિચારે ભાઈ પણ ખાટા ભાવે ખોટું નહીં કહેતા ભાઈ ના હતા મારે ના આવે કેમ અલ્યા આવવાનો છું હું ભાઈ છે મારે તમારે કેવું પડે કે તો અલ્યા હું કહેવાતા આવ્યો છું તાણ હું સાજી ના તો અમે જતા રહો એટલે કીધો સતારો એટલે મારું એમ કેવું છે કે મારા હોતું નહીં તમને શું હોતું છે એમ કેવું છું ભાઈ વાભળ હા. પેલા 2 વીઘા છે ને એરંડા ગોડી નાખ્યા છે હા. શું કીધું એમાં જમણવાર કરવાનો છે કશું હતું રંગે સંગે કરવાનું છે બરોબર શું હતું અને મને એવું કોઈ ખોટું નહીં લાગે તાર ભાભીને નહીં લાગે ખોટું શું હતું નહીં કીધું છે મેં ઘેર અને મોય મંડપ બોધ દેજો તમે તાર હો જે 2 વીઘાનો બંધુ હોય હો? અને પૈસાની જરૂર પડે તો બેઠો છું ના હું. પૈસા તો પડ્યા છે અને તને કોઈ એમ કે તાર ભાઈનું નામ લઈ મારા બહાર મોકલજી સારું હતું શું કીધું પણ જો મન ઉપર ના લાવતો ના, તો મેઠાનું નામ નહીં તો નહીં આવવાનું અલે હું આવ્યો પેલો આ પરસ મારા હાથમાં રાખ્યો બસ ના ના મેઠા બાન તો મેઠા બાન તો મોટું મન છે તાણે એ બરોબર છે હવે આવજો પાછા આ આબ્બાના છે પણ એ ના પાડો છો ને અલે નહીં તમે ના પાડો તમે ના અલે પાડી ના નહીં પાડી હું એમ કીધું હું હા હું આવ્યો એમ કહેતો તો તમે હોભળી નહીં મેં કીધું આવ્યો ચાલો તમે એકલો આવજો તમારે આવવું હોય તો આ રીતિ ના, ના, કંકોત્રી મેલી દે ને, આવશે, કંકોત્રી મેલી દે ને. આ તો આવજો રંગે સંગે એવું હતું હા. અને છોકરાનો અવસર સુધારો લે આ રીતે હું તો કહું છું કોઈને ના કરતા લે અને મેઠાબા મારે એમ કેવું છે કે તમે સમજાય મેન મહત્વ તો પણ? મને ખબર નથી પણ તમે હા પાડશો આ તમે હાલત કીધું ચોખટ કરીને હા લે પણ હું એ તો કહેવા આવતો જ તાણે આ અમે આ બધી વસ્તુ અમે ના કીધી હોત તો તમને શોધી ખબર કે મને શોધી ખબર પડે હા રડો આવવાનો બસ બીજું કઈ સાહેબ તો સારું ખોટું હા રડો હા આવજો શું કીધું હા છોકરા તમે પાછા આવજો પાછા ખોટું ના લગાડતો તું ભાઈ હા આ તો મારે શું છે બોલવા જો હા શું કહું પણ હા એટલે અમારે શું છે કે થોડો કડક મગજ નો હોય ને આ મગજમાં કોઈ ના હોય હા. આપણે એવું ખોટું નહીં લગાડવાનું જોડે આમ બેટા સંચાન પહાડ રહીને તમે બધી રીતે બધું એને જે જોતું હોય લઈ આવજો હા અમારે આટલું જ કે તમે ભલે તમારું નામ નહીં લખ્યું તો પછી સમજ્યા હા. ખુશી સમજો બસ અને થોડો ટેકો બેકો કરજો તમે. હા તો અમારે વહેલા આવી જવું હા? શું કીધું બેટા? ચિંતા ના એ કરો આવજો બેટા હા હા આવજો હા. અને પેલું ઘર આગળ તો ગજેપુક મારવાનો હતો કે? ઓહો હું આવો ભાઈ ચા પીતા જાઓ. ના 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 આવો. હું આવો અને રંગે ચંગે અક્ષર કરો ધૂમધામથી અમે આવી જ જવું આના ભાઈને કોઈ પૈસા હોય ટેકો જ ન અરે કીધેલું જ છે એક તો ના તો નતું કીધું આ ભાભીને કીધું તો હારો કીધું શું છે કે આવો ભાઈ શાંતિ છે ઓ ભલ હા. દુનિયા ગમે તે કે હા. પણ મેં તને કોઈ કાયદાળો ઓઢો ઉઠાય ના બસ તાણ મારી પેલું જોતું મને ચિંતામાં એક જ હતી કે નોમ લખ્યું નહીં ને બેઠ્યો ખરેખર બાપરો મને
રિહાઈ જા બોલ છે મને તો કશું એવું નહીં લ્યા અને હોપળો બધું રંગે સંગે પૂરું કરો હું બેઠો છું જ્યાં સુધી છોકરાની બાયડી ઓણું ના જાય ને ત્યાં સુધી મારી હાજરી રહે બરોબર છે અને હું કદી જિંદગીમાં તને કહું કે મારું નામ નહીં તો કહેવાનું બસ હા લેણ હું જોવો હા મારું કોમ છે હજી પેલા એરંડા થોડા ગોડવા છો હા તુસી હા રોધવાન કરો હેડો. એ હા ચિંતા કરે કે રોધવાન કરો જોયું મારી માની છોકરાને મારા છોકરાનો સંજયનો અવસર લીધો છે લગન વૈશાખ મહિનામાં લગનમાં ધૂમધામથી લગન કરવા છે પરંતુ કંકુત્રીમાં નોમ ભૂલી ગયો છું મારા ભાઈ મોટા ભાઈ મેઠાનું પણ અમુક તત્વોના કારણે મને થોડું દુઃખ લાગ્યું અમુક તત્વો એમ કહેવા હતો કે તારા મોટા ભાઈ નામ લઈશું ને તમે લગ્નમાં આવશું નહીં પણ મને સમજાય કે તમે લગ્નમાં આવજો લે ચિંતા કે મારાથી ભૂલ થઈ કે મેઠાનું નામ લઈશું નહીં પરંતુ અમુક કુટુંબમાં ગામમાં એવા તત્વો હોય કે માની સગન ભેડા નાખતો હોય કોનું શાન જ ભેરાય પણ ભાઈ સમજણો હોય ને તો દળિયો તળી જવાય તો મિત્રો ભાઈઓ ભેગા રહેજો અને સારી રીતના અવસર કરજો કોઈની વાત ખબરતા નહીં મારી વાત ખબરજો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી